મિત્ર, કેમ છો? આશા કરું છું કે તમે મજામાં જ હશો. ફરી એકવાર તમારું સ્વાગત છે મોડર્ન સર્વિસ ચેનલના નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. આજે આપણે વાત કરીશું પીએમ કિસાનના 2000ના હપ્તાના સ્ટેટસ વિશે. કેટલા હપ્તા મળ્યા છે? છેલ્લો હપ્તો કઈ તારીખે આવ્યો? જો હપ્તો બંધ થઈ ગયો હોય તો કયા કારણથી બંધ થયા છે અને એના માટે શું કરવું? વિડીયો પૂરો જુઓ જેથી તમે પૂરી પ્રોસેસ સમજી શકો. હું છું અશોક અને આપણી મોડર્ન સર્વિસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવું. જો તમે મોબાઈલમાંથી ચેક કરી રહ્યા હોય તો ક્રોમ બ્રાઉઝરના ઓપ્શનમાં જઈ ડેસ્કટોપ સાઇટ સિલેક્ટ કરવું, જેથી તમે પૂરી પ્રોસેસ સરળતાથી સમજી અને મોબાઈલમાં પણ એ પ્રોસેસ કરી શકો. ત્યાર પછી સર્ચ કરવું પીએમ કિસાન .gov.in અને એન્ટર કરવું. અહીં તમે જોઈ શકો છો કે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અને છેલ્લો હપ્તો જે 21મો આવેલ છે એની તારીખ અને ઇન્ફોર્મેશન અહીં આપેલ છે. હવે તમારે સ્ટેટસ ચેક કરવા માટે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. અહીં તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરી અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે. જો રજિસ્ટ્રેશન નંબર ના હોય તમારી જોડે તો રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે નો યોર રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરવાનું છે. પીએમ કિસાનનું ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ આપેલો હોય કે કેવાયસી કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલો હોય એ નંબર તમારે અહીં નાખવાનો છે. પરંતુ એ નંબર પણ તમને ખ્યાલ ના હોય તો તમારે આધાર નંબર પર ક્લિક કરવાનું છે. હવે અહીં તમારે ખેડૂત ખાતેદારનો આધાર નંબર નાખવાનો છે. અહીંયા તમારે બાજુમાં આપેલો કેપ્ચા નાખવાનો છે. ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવું. અહીં આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલમાં એક ઓટીપી આવશે. અહીં તમારે ઓટીપી નાખવાનો છે અને ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. તો અહીં તમે રજિસ્ટ્રેશન નંબર અને ખેડૂત ખાતેદારનું નામ જોઈ શકો છો. અહીંયાથી તમારે રજિસ્ટ્રેશન નંબર કાગળમાં લખી લેવાનો છે અથવા તો અહીંથી કોપી કરી દેવાનો છે. ત્યારબાદ બેક પર ક્લિક કરવું અને ફરી સ્ક્રોલ ડાઉન કરીને નો યોર સ્ટેટસ પર ક્લિક કરવું. અહીં તમે જે રજિસ્ટ્રેશન નંબર કાગળમાં લખેલ છે કે કોપી કરેલો હોય એ તમારે અહીંયા નાખવાનો છે. બાજુમાં આપેલ કેપ્ચા તમારે અહીં નાખવાના છે. કેપ્ચામાં જે અક્ષર પહેલી ABCDમાં છે એ પહેલી ABCDમાં જ નાખવાનો છે, બીજી ABCDમાં છે એ બીજી ABCDમાં જ નાખવાનો છે. ગેટ ઓટીપી પર ક્લિક કરવું. જો ગેટ ઓટીપી પર ક્લિક કર્યા પછી પણ ઓટીપી ના આવે તો તમારે અહીંથી રિફ્રેશ કરવું. કન્ટિન્યુ. ફરીથી અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર નાખી અને નવો કેપ્ચા જે આવ્યો તે તમારે ફરીથી અહીંયા નાખવાનો છે. જો સર્વરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે બ્રાઉઝર રિફ્રેશ કરતા રહેવું અને એક કરતાં વધારે વાર પ્રોસેસ કરવી. રજિસ્ટ્રેશન નંબર પર તમારે ઓટીપી આવી જાય તે તમારે અહીંયા નાખવો. રજિસ્ટ્રેશન નંબરના છેલ્લા 4 અંક અહીંયા આપેલા છે. જો ઓટીપી એક્સપાયર થઈ જાય તો અહીં તમે આ મિનિટ પત્યા પછી ફરી ઓટીપી રિસેન્ડ કરી શકો છો. અહીંયા ગેટ ડેટા પર ક્લિક કરવું. પેજ ઓપન થઈ જશે
જેમાં પર્સનલ ઇન્ફોર્મેશનમાં રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટ્રેશન કર્યાની તારીખ, ખેડૂત ખાતેદારનું નામ, એડ્રેસ અને રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અહીં આપેલો હશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે એલિજિબલ સ્ટેટસ પર ક્લિક કરવું. અહીંયા જમીન નોંધણીનું સ્ટેટસ, અહીંયા KYCનું સ્ટેટસ, બેંક એકાઉન્ટ ડીબીટી દ્વારા આધાર કાર્ડમાં લિંક છે એનું સ્ટેટસ અને લાસ્ટ KYCની તારીખ અહીં આપેલી છે. આ ત્રણમાંથી કોઈ પણ સ્ટેટસમાં નો લખેલ હશે તો એ પૈસા ખેડૂત ખાતેદારના એકાઉન્ટમાં આવશે નહીં. જો જમીન નોંધણીમાં ન હોય તો ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં જઈ જમીન નોંધણી કરાવી લેવી. KYCના સ્ટેટસમાં ન હોય તો પંચાયતમાં કે નજીકના CSC સેન્ટરમાં જઈ KYC કરાવી લેવી. જો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસમાં ન હોય તો બેંકમાં જઈ ત્યાંથી ડીબીટી દ્વારા આધાર કાર્ડ લિંક કરાવી દેવું અથવા તો નવું બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં ડીબીટી ચાલુ કરાવી દેવી. ત્યારબાદ તમે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એટલે કે છેલ્લા હપ્તાની ડિટેલ, જ્યાં છેલ્લા હપ્તાની તારીખ, બેંક એકાઉન્ટના છેલ્લા 4 અંક, UTR નંબર વગેરે આપેલું છે. જો કોઈ કારણથી પેમેન્ટ ફેલ થયું હશે તો એનું રીઝન અહીંયા આપેલું હશે. આ સિવાય તમારા પાછળના કોઈ હપ્તાની ડિટેલ ચેક કરવી હોય તો અહીંથી તમે જે પણ હપ્તાની ડિટેલ ચેક કરવી હોય એ હપ્તાની ડિટેલ ચેક કરી શકો છો. અહીંયાથી તમે તમારે જેટલા પણ હપ્તા આવ્યા છે એ ટોટલ હપ્તાની ડિટેલ ચેક કરી શકો છો. હવે કોઈને પ્રશ્ન હોય કે અહીં 18 હપ્તા કેમ બતાવે છે, તો આ ખેડૂત ખાતેદારે પાછળથી ફોર્મ ભર્યું હશે જેના લીધે એમને 18 હપ્તા જ મળ્યા છે. જેમણે પહેલા ફોર્મ ભર્યું હશે એમને આ તારીખ સુધી 21 હપ્તા મળી ગયા હશે. જેટલું પણ લેટ ફોર્મ ભરેલ હશે એ પ્રમાણે અહીં હપ્તા ઓછા મળેલા હશે. તો આ રીતે PM કિસાનના હપ્તાનું સ્ટેટસ તમે જાણી શકો છો કે કેટલા હપ્તા આવ્યા, હપ્તા બંધ થઈ ગયા તો શાના લીધે બંધ થઈ ગયા, કયો હપ્તો કયા ખાતામાં આવ્યો, કઈ તારીખે આવ્યો અને કોઈ પણ હપ્તો રોકાયો છે તો શા માટે રોકાયો છે. આ દરેક વસ્તુ તમે અહીંથી ચેક કરી શકો છો. આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને વિડીયો વિશે કોમેન્ટ કરો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અમે ઓનલાઈનને લગતા વિવિધ અપડેટ અને માહિતીસભર વિડીયો તમારા માટે લાવતા રહીશું. ફરી મળીશું આવતા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.